હસતા રમતા પરિવારને છાશવારે થતો ગૃહ કલેશ બરબાદ કરી નાખે છે। ગીર સોમનાથ જિલ્લાના સિમર ગામે એક માનસિક રીતે બીમાર પતિને પત્નીના આડા સંબંધની આશંકા હતી અને આ જ આશંકાઓમાં વારંવાર ઘરમાં ઝઘડો થતો હતો, જે ખૂની ખેલમાં પરિણમ્યો। કળિયુગમાં માનવ સંબંધીઓની આત્મીયતા ઓછી થતી હોય તેમ પારિવારિક વિખવાદ વધતા જાય છે। ક્યારેક પુત્ર પિતાને પતાવી નાખે છે તો ક્યારેક જે પતિ 7 જન્મ સાથે લેવાના ફેરા ફર્યા હોય તેની જ ક્રૂરતાથી હત્યા કરતા સહેજ પણ ખચકાતો નથી। લગ્નના પવિત્ર સંબંધોના તાણાવાણા તોડતી વધુ એક ઘટના ગીર સોમનાથ જિલ્લાના સિમર ગામે બની। અનેક વર્ષોના સુખી લગ્ન જીવન બાદ પત્નીના કોઈની સાથે આડા સંબંધ હોવાનો અચાનક જ પતિને વહેમ થવા લાગ્યો। આવી શંકાના કારણે જ ઘરમાં પતિ અને પત્ની વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા। સાંજે પત્ની નિત્યક્રમ મુજબ પોતાની રસોઈ બનાવવાના કામમાં વ્યસ્ત હતી। આ સમયે ઘરમાં આવેલા પતિ અને પત્ની વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થવા લાગી। પત્નીની કોઈ વાતનું માઠું લાગતા જ ઉશ્કેરાયેલા પતિએ નજીકમાં પડેલા લોખંડના દસ્તાથી પત્નીના માથા ઉપર ઉપરાછાપરી ક્રૂરતાપૂર્વક પ્રહાર કર્યા। આ હુમલામાં માથામાં વધુ પ્રમાણમાં લોહી વહી જતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। મૃતક મહિલાની મરણ ચીસો સાંભળીને આસપાસના પડોશીઓ ત્વરિત દોડી આવ્યા અને પોલીસના કાફલાને જાણ કરી, જ્યારે બીજી તરફ પત્નીને મોતને ઘાટ ઉતારનારો પતિ થોડા જ સમયમાં પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો। નવા બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશનના જવાનોએ બનાવના સ્થળે પંચો સમક્ષ જઈને થોડી તપાસ બાદ ગુનામાં વપરાયેલો લોખંડનો દસ્તો પણ જપ્ત કરી લીધો છે। કામ અર્થે બહાર ગયેલો મૃતકનો પુત્ર માતાની લાશ જોઈને આક્રંદ કરતો જોવા મળ્યો। કેતન ડાભીએ તેના પિતાની થોડા સમય પહેલાથી જ માનસિક બીમારી અંગેની દવા ચાલતી હોવાનો ઘટસ્ફોટ કર્યો। શું તમારા મમ્મીની હત્યા કરી તમારા પપ્પા દ્વારા, તો શું છે ઘટના આખી? ઘર બાબતનો ઝઘડો। કેટલા સમયથી ઝઘડો થતો હતો? ટૂંક સમય, થોડોક સમય। અચ્છા, ઝઘડો થવાનું કારણ શું છે એ ખબર નથી કારણ। વાત એવી પણ આવે છે કે એમને કોઈની સાથે સંબંધ હોય અને દારૂ નહોતા પીતા ને દારૂ પીવા માંડ્યા, એ વાત કેટલું સત્ય છે એ વાતમાં? નહીં। તો તમે કંઈ કહેતા હતા મગજની બીમારી છે તમારા પપ્પાને? હા। એમની કોઈ દવા કે ટ્રીટમેન્ટ ચાલુ હતી? પહેલાં ચાલુ હતી। આડા સંબંધોનો વહેમ રાખી પત્નીને મોતને ઘાટ ઉતારનારા પતિના ચહેરા પર પોલીસ લોકઅપમાં ક્રૂરતા બદલ કોઈ પસ્તાવો જોવા મળતો ન હતો। હત્યાના સ્થળથી લઈને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ સુધી મૃતકના સ્વજનો રડી રડીને બેહાલ જોવા મળ્યા। આ માનસિક અસ્થિર પતિએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ત્વરિત પોતાનો ગુનો કબૂલ કરી લીધો। આ ચકચારી કેસમાં હત્યારા પતિને અન્ય કોઈ વ્યક્તિએ ઉશ્કેરણી કે મદદગારી કરી હોવાની શંકા નહિવત છે। પતિએ તેમના પત્નીની માથાના ભાગે બોથડ લોખંડનો દસ્તો મારી અને મૃત્યુ નિપજાવેલું, જે બાબતે નવા બંદર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધેલી છે। આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઈ નવા બંદર ઘરમાં પત્નીના ચારિત્ર ઉપર શંકા કુશંકા કરી અને ઝઘડો તકરાર કરેલી, અને જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે બોલાચાલી થઈ અને એ વખતે લોખંડનો દસ્તો મારી દીધેલો છે। સર, હાલ દસ્તો કબજે કરેલો છે ખરો? આ તપાસના કામે એફએસએલ પણ કાલે સ્થળ પર એક્શન કરી દીધું છે અને અમારા કચેરીમાં જે ક્રાઇમ સીન મેનેજર છે એ પણ એની વિઝિટ કરી અને વૈજ્ઞાનિક ઢબે એના પુરાવા એકઠા કરવામાં આવે છે અને જે વપરાયેલું છે અત્યારે તપાસના કામે તપાસ કરનાર અમલદારે કબજે લીધી। ગીર સોમનાથ જિલ્લાના નાનકડા સિમર ગામમાં પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા દહેશત ફેલાઈ છે। પાડોશીઓએ પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પતિ પત્ની વચ્ચે અગાઉ ઝઘડા તો છાસવારે થતા હતા, પરંતુ લછુબેન ડાભીની હત્યા થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી। માતાનું ઓચિંતું મોત થયા બાદ પિતા ધરપકડ થઈને જેલમાં જતા પુત્ર કેતન ડાભીએ માતા પિતા બંનેની છાયા એક સાથે ગુમાવી છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।